જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં જૈન મહાત્મા સહિત શાસન પ્રેમીઓ કલેક્ટર કચેરી પર સૂત્રોચ્ચાર સાથે એકઠા થયા હતા। પાવાગઢના જૈન દેરાસરોમાં ભગવાનની પ્રતિમાઓ તોડી બહાર ફેંકી દેવાના પ્રકરણમાં જૈન અગ્રણીઓ યુવાનોએ જાગો જૈનો જાગોના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા અને કલેક્ટર કચેરીએ એકત્રિત થવાની હાકલ કરી હતી, જેને પગલે મોટી સંખ્યામાં જૈન મહાત્મા સહિત શાસન પ્રેમીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। પાવાગઢ ખાતે આવેલા સેંકડો વર્ષ પૌરાણિક જૈન મંદિરોમાં સ્થાનિક પ્રશાસન દ્વારા ભગવાનની મૂર્તિ ખંડિત કરીને બહાર ફેંકી દેવાની ઘટના બાદ સમગ્ર સુરત શહેરમાં જૈનો રોષે ભરાયા હતા અને ગત મોડી રાતથી જ જૈનો દ્વારા કલેક્ટર કચેરી પહોંચીને આ ઘટનાનો વિરોધ દર્શાવાયો હતો। મોટી સંખ્યામાં જૈન સાધુ અને અગ્રણી સહિત યુવાનો અને વેપારીઓ સવારથી કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ધરણા કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે આ ઘટનામાં જે કોઈ પણ આરોપી હોય એની ધરપકડ ન થાય ત્યાં સુધી તેઓ અહીંથી નથી ખસવાનાની ચીમકી ઉચ્ચારી હતી। કેટલાક કલાકોથી વધુ સમય થવા છતાં જૈન સમાજના લોકો અને મુનિઓ કલેક્ટર કચેરીને છોડીને ગયા નથી। જૈન અગ્રણીઓના જણાવ્યા મુજબ પાવાગઢ ખાતે જૈન તીર્થાલયમાં તોફાન ફાટી નીકળ્યું હતું। તોફાનમાં જૈન દેરાસરમાંથી ભગવાન મહાત્માઓની મૂર્તિઓને બહાર ફેંકી દેવામાં આવી હતી, ત્યારે અમુક મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી, જેના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં જોવા મળ્યા હતા। સુરત શહેરના જૈન શાસક પ્રેમીઓ દ્વારા સોશિયલ મીડિયામાં જૈનોને જાગવાની હાકલ સાથે મેસેજ ફરવા લાગ્યા હતા, જે મેસેજને લઈને જૈન મહાત્માઓ અને શાસક પ્રેમીઓ દ્વારા રાત્રે તાત્કાલિક ધોરણે દિવાળીબાગ ઉપાશ્રયમાં જીનપેમ વિજયજી મહારાજની નિશ્રામાં મીટિંગ યોજાઈ હતી। જૈન સમાજની જે ઘટના બની ખૂબ જ કલંકિત છે। એ માત્ર સુરત પૂરતી નહીં, ગુજરાત પૂરતી નહીં, ગુજરાત મહારાષ્ટ્ર પૂરતી નહીં, પરંતુ પૂરા ભારત પૂરતી નહીં, પરંતુ પૂરા વિશ્વ માટે જૈન માટે ખૂબ જ કલંકિત ઘટના ગઈકાલે બની છે। અમારા એવા પ્રાણપ્રિય તીર્થંકર ભગવાન, જે 700 વર્ષ જૂનો જેનો ઇતિહાસ પાવાગઢની અંદર છે, એ ભગવાનને તોડી ફોડી કચરાના ઢગલાની અંદર નાખી દેવી અમારા આસ્થા ઉપર ખૂબ જ જબરજસ્ત પ્રહાર કરવામાં આવ્યો છે અને એ પ્રહાર દ્વારા આજે જૈન સંઘ પોતે શાંતિપ્રિય અને શાંતિ રીતે આજે આંદોલન કરવા માટે આવી રહ્યું છે। આંદોલન શરૂ કર્યાને 12 કલાક થયા છે। 12 કલાક સુધી માત્ર આશ્વાસન સિવાય કોઈ પણ એક્શન હજુ સુધી સ્ટાર્ટ થયા નથી। એ ખૂબ જ શર્મનાક વાત છે, ખૂબ જ શરમવાળી વાત છે અને આજે જૈન સમાજની અંદર જો કોઈ સાધુ સાધ્વીજી ભગવાન પોતે આખી રાત કલેક્ટર ઓફિસની અંદર બેસી વિરોધ પ્રદર્શન કરતા હોય એવી ઘટના પ્રાય પ્રથમ વખત બની રહી છે, જે ખૂબ જ શરમજનક ઘટના છે। આજે પધારો અન્યથા આવતીકાલે બંગડી પહેરવાનો સમય આવી ગયો છે તેવા મેસેજો પણ ફરતા પાવાગઢ મુદ્દે દિવાળીબાગ ખાતેના જૈન તીર્થમાં લોકો એકઠા થયા હતા, જે મીટિંગ બાદ જૈન મહાત્મા સહિત શાસક પ્રેમીઓ કલેક્ટર કચેરીએ ભગવાનની મૂર્તિઓને ખંડિત કરતા ન્યાયની માંગણી સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી। પાલિતાણા પછી ગુજરાતમાં ફરી જૈનોની અને જૈન સમાજનો ગુસ્સો ઉપડ્યો છે અને મોટી સંખ્યામાં જૈન સમાજ તમે જોઈ શકો સુરતના કલેક્ટર હાઉસમાં ગત રાતથી અહીંયા મોટી સંખ્યામાં ભેગા થયા, જેમનો વિરોધ છે કે પાવાગઢમાં વિકાસના નામે તેમના આવેલા દાદરના ઉપર જે જૈન મુનિઓની મૂર્તિ હતી તેનો ખંડિત કરવામાં આવી છે, તોડવામાં આવી છે, જેનો વિરોધમાં જૈન સમાજ કલેક્ટર કચેરી રાતના ઘેરાવ કરીને બેઠા છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા જૈન મુનિઓ સાથે ભેગા થયા છે અને એમની માંગણી છે કે સરકાર હવે કોઈ વાયદા કે કાર્ય થશે એવી વાત નહીં, પણ જ્યાં સુધી જે મૂર્તિઓ ખંડિત છે તેનો પાછી વિરાજમાન ન કરાવે ત્યાં સુધી આ લોકો ઉઠવાની ના પડ્યા છે। ઇન્ડિયા ન્યૂઝ સુરત, રવિવારની સાથે સુનિલ પ્રજાપતિ। જૈન ધર્મના આંદોલનને ગુજરાત ગૃહમંત્રી દ્વારા સમાપન થયું એમ કહેવામાં આવ્યું, પણ સુરતમાં બેઠેલા આંદોલનના મુનિ જૈન પ્રેમ વિજયજી દ્વારા ધરણા યથાવત ચાલશે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી કરવામાં ન આવે। પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। 16 જૂન 2024 બપોરે આ સમગ્ર ઘટનાની જાણ જૈન સમાજને થતાં સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયને સંબોધતા જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી। આ સાથે જૈન મુનિએ આરોપ લગાવ્યો છે કે દ્વેષ વૃદ્ધિથી કોઈએ મૂર્તિ તોડી પાડી છે, તો મોડી રાત્રે હાલોલમાં જૈન સમાજ
પાવાગઢ પોલીસ મથકે એકઠો થતા જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જૈન સમાજના આગેવાનોએ આવેદન આપી જિલ્લા એસપી તેમજ કલેક્ટર સાથે વાત કરતા તેમને પ્રતિમાઓને યથાસ્થાને મૂકી દેવાની ખાતરી આપતા મધ્યરાત્રે મામલો શાંત પડ્યો હતો. સમાધાનની અફવા અંગે જીન પ્રેમ વિજયજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે છેલ્લા સમાચારો મુજબ અફવા ફેલાય છે કે બધું બરાબર પતી ગયું છે અને સમાધાન થઈ ગયું છે. હજુ તો શરૂ પણ થયું નથી. આપણી માંગણી છે કે જે જમીન છે તે જૈન સંઘને આપવામાં આવે, તેની બધી જ વ્યવસ્થાના અધિકારી જૈન સંઘને આપવામાં આવે અને ગુનેગારો સામે FIR થાય, ધરપકડ થાય, સજા થાય. આમાંથી કશું પણ બાકી હોય ત્યાં સુધી આ આંદોલન બાકી રહે છે. કોઈ પણ અફવાની અંદર કોઈએ પણ આવવાની જરૂર નથી. શાંતિપૂર્ણ અહિંસક આંદોલન મૌનપૂર્વક જાપપૂર્વક ચાલુ રહેશે. જ્યાં સુધી ગુરુ ભગવંતો જાહેર ન કરે ત્યાં સુધી કોઈ પણ ગેરસમજમાં આવવાની જરૂર નથી. પ્રયાસો કર્યા છે અને ન્યાય માટે જલ્દીમાં જલ્દી અમને સંતોષ થાય એના માટે જે પુરુષાર્થો કર્યા છે એ બદલ અમે એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ, ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ અને જે ન્યાય અપાવવાના માર્ગે તેઓ ચાલી રહ્યા છે તેઓ જલ્દીમાં જલ્દી મંજિલ પર પહોંચે એવી અમે શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ અને એ મંજિલ જલ્દીમાં જલ્દી આવે એની प्रतीक्षा हमें करी रहा है. पावागढ़ ऐतिहासिक भूमि है. पावागढ़ के पहाड़ों पे जैन तीर्थंकरों की बहुत ही बड़ी संख्या में प्रतिमा स्थापित की गई थी, जो हजारों सालों से ये प्रतिमा वहीं स्थापित है. ये प्रतिमाओं को तोड़ने का विषय कल जब सामने आया, किसी भी ट्रस्ट एवं कोई भी व्यक्ति को इस प्रकार की ऐतिहासिक प्रतिमा एवं धर्मस्थल तोड़ने की परवानगी नहीं होती है. सरकार ने खासतौर पे मुख्यमंत्री जी से जब चर्चा हुई, मुख्यमंत्री जी ने इसको गंभीरता से लेते हुए सरकार में और एवं डिपार्टमेंट में सूचना दी है कि ये प्रतिमा जो जैनों की आस्था का बहुत ही बड़ा केंद्र है, वो आस्था को ठेस नहीं पहुंचना चाहिए और तात्कालिक ये प्रतिमा जहां थी वहां फिर से स्थापित किया जाए. પૂજ્ય જીનાગમ રત્ન મહારાજ ગૃહમંત્રી પર આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે જૈન સમાજને સરકાર અને ગૃહમંત્રી પર ભરોસો નથી. પહેલા પણ સરકાર આ જ હતી, આજે પણ સરકાર આ જ છે. પહેલા પણ ગૃહમંત્રી આ જ હતા અને આજે પણ આ જ છે. કોઈ આશ્વાસન નહીં જોઈએ, પરિણામ જોઈએ છે. પછી આવજો અહીં. જૈન સમાજના સાધુ સંતોએ સરકાર સામે બાયો ચઢાવી છે. રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ સુરતમાં સીલિંગની કાર્યવાહીને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સુરત કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન બેઠક મળી હતી, જેમાં ભાજપના જ ધારાસભ્યોએ સીલિંગ કામગીરીને લઈ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં સુરત પૂર્વ બેઠકના ધારાસભ્યોએ જણાવ્યું હતું કે કેટલાક વર્ષોથી ચાલતી મિલકતો પર આજે તમે સીલ મારો છો, જે તે સમયે અધિકારીઓ એક્શન કેમ ન લીધા? અકસ્માત બને છે તેની તમે રાહ જોતા હતા? મિલકત સીલ થયા બાદ લોકો અમારી પાસે રજૂઆત કરવા આવે છે. માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ. શું અધિકારીઓને માલ ખાવા માટે રાખેલા છે? તેવા પણ ધારાસભ્યએ સવાલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ અથવા તો મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરી હતી. મહત્વની બાબત એ છે કે BU પરમિશન વગર કે ફાયર સેફટીના અભાવ અને અન્ય નિયમોનો ઉલ્લેખન કરવા છતાં પણ વર્ષોથી ગેમ ઝોન જે પ્રવૃત્તિઓ ધમધમી રહી હતી, ત્યારે સંકલન બેઠકમાં ધારાસભ્યોએ કેટલાક મહત્વના મુદ્દા ઉઠાવી કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. સુડાના ચેરમેન તરીકેની જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની હોય છે, ત્યારે આગામી સંકલન બેઠકમાં તેમને ફરજિયાત હાજર રહેવા માટે આદેશ કરવો જોઈએ. આ પ્રકારની વાતો જનપ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કલેક્ટરની સામે કરવામાં આવી હતી. સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું કે સુરત કલેક્ટરની અધ્યક્ષતામાં ધારાસભ્ય અને સાંસદ સભ્યોની સંકલન સમિતિ મળી હતી, જેમાં કેટલાક પ્રશ્નો હતા, રજૂઆતો હતી અને કેટલીક માહિતી માંગવામાં આવી હતી. એ માહિતીના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર રાજકોટની ઘટનાને ધ્યાને રાખીને સીલિંગની કાર્યવાહી ચાલુ થઈ એની માહિતી માંગવામાં આવી હતી.
એમાં સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે અધિકારીએ લગભગ 82 જેટલી મિલકતો, જેમાં શૈક્ષણિક, હોસ્પિટલ, ગેમ ઝોન વગેરે મિલકતો પર સીલ મારવાની કામગીરી ચાલુ કરી હતી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ મિલકતો આજે બની નથી, વર્ષોથી ચાલતી હતી. 1980થી મિલકતો કાર્યરત હતી. કેટલીક મિલકતો 2000ના સાલથી કાર્યરત હતી. અને આવી મિલકતોને આજે જ્યારે સીલ મારવામાં આવે છે ત્યારે કોઈ અધિકારીની જવાબદારી આમાં બને છે કે કેમ? વધુમાં જણાવ્યું હતું કે સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી આવે છે કે સુડા વિસ્તારની અંદર જે કંઈ બાંધકામની પ્રવૃત્તિઓ ચાલે છે તેના પર નિયંત્રણ રાખવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનરને પોતાના તાબાના અધિકારીઓની ઉપર પગલાં લેવા જોઈએ. એક પણ પગલાં લીધા નથી. 82 મિલકતો પર બીયુ અથવા તો ફાયર સેફ્ટીની સુવિધા નથી, જેમ કરીને 82 મિલકત સીલ મારી છે. તો આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ? જો અધિકારીઓની જવાબદારી બનતી હોય તો તેની પર પગલાં લેવા જોઈએ. કારણ કે જેની મિલકત સીલ કરાય છે ત્યારે તે લોકો અમારી પાસે રજૂઆત કરવા આવે છે, ત્યારે એ લોકોનો આક્રોશ હોય છે. મેં તમને કહ્યું ને કે આ કામ આજનું નથી. કેટલા વર્ષોથી ચાલતી મિલકતોની ઉપર આજે તમે સીલ મારો છો, આજે તમે એની વપરાશ બંધ કરાવો છો, તો જે તે વખતે જ્યારે આ કામગીરી ચાલતી હતી ત્યારે તમારી સત્તામાં આવતું, તમારી જવાબદારીમાં આવતું હતું અને તમારે કાયદા પ્રમાણે વર્તવાનું હતું. અને એ કાયદા પ્રમાણે વર્તન નહીં કરે તો જે તે વખતે તમે એની પર એક્શન લઈ શકતા હતા. આજે જ્યારે આવા ગમખવાર અકસ્માતો બને છે તેની તમે રાહ જોતા હતા અને આવા ગમખવાર જે ઘટનાઓ બને ત્યાર પછી તમારે તંત્રએ જાગવાનું હોય તો તમારા અધિકારીઓ શું કરે છે? અધિકારીઓને માલ ખાવા માટે રાખેલા છે. તો એટલા માટે આ જે આક્રોશ છે, જે જન આક્રોશ છે, એ પ્રજાનો આક્રોશ છે અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે અને જવાબદારી અમે સંકલન સમિતિમાં નિભાવી છે. જે અધિકારીને કાયદાને રક્ષણ આપ્યું છે, કાયદાનું અનુશાસન જેને લાવવાની જવાબદારી છે, તે જ્યારે લાવતા નથી ત્યારે માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ, એ હવે સુરતમાં ચાલવાનું નથી. કેટલા વર્ષોથી ચાલતી મિલકતો પર આજે તમે સીલ મારો છો, આજે તમે તેની વપરાશ બંધ કરાવો છો. જે તે વખતે જ્યારે આ કામગીરી ચાલતી હતી ત્યારે અધિકારીઓની જવાબદારીમાં આવતું હતું અને કાયદા પ્રમાણે કામ કરવાનું હતું. જે તે સમયે મિલકત માલિક પર એક્શન લઈ શકતા હતા. આજે ગમે ત્યારે અકસ્માત બને છે તેની તમે રાહ જોતા હતા. આવા અકસ્માત બને પછી તંત્રએ જાગવાનું હોય તો તમારા અધિકારીઓ શું કરે છે? અધિકારીઓને માલ ખાવા માટે રાખેલા છે. એટલા માટે આજે પ્રજાનો આક્રોશ છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે, એટલે સંકલન સમિતિમાં જવાબદારી નિભાવીએ છીએ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સુરતના સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટરમાં SGCCI સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો 84મો પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં વર્ષ 2024 અને 25ના નવનિયુક્ત પ્રમુખ તરીકે વિજય મેવાવાલા અને ઉપપ્રમુખ નિખિલ મદ્રાસીએ કાર્યભાર સંભાળ્યો હતો. સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારની સરળ નીતિ, ઉદ્યોગો માટેનું યોગ્ય વાતાવરણ તેમજ સમયબદ્ધ નિર્ણયોને કારણે ઔદ્યોગિક વિકાસમાં સુરત અગ્રેસર રહ્યું છે. ઉદ્યોગો લોકોને રોજગારી આપતું સૌથી મોટું માધ્યમ છે. હાલના સમયમાં રોજગારી માટે ખેતી પર આધાર રાખતો વર્ગ ઓછો થઈ રહ્યો છે, જેથી નવા આઈડિયા સાથે આગળ આવતો યુવા વર્ગ નવી તક અને પ્રોત્સાહન સાથે ઉદ્યોગોમાં ઝંપલાવી નવા આયામો પ્રાપ્ત કરે છે, જે સમાજ અને દેશના વિકાસમાં ઉપયોગી નીવડે છે. હાલના સમયમાં મોટા ઉદ્યોગો સમાજ તરફની નૈતિક જવાબદારીના ભાગરૂપે સામાજિક વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપે છે. આવનારા 50 વર્ષો માટે સુરત શહેરની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા બની રહેલા મગદલા તાપી રિવર બ્રિજ યોજના વિશે જાણકારી આપી હતી. આખા વિશ્વમાં સુરત પ્રથમ શહેર છે જેણે આગોતરા આયોજનના ભાગરૂપે આવનારા 50 વર્ષો માટે પાણીની સુવિધા કરી છે. સાથે જ ફરી ક્યારેય સુરતમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે તંત્રની વિશેષ તૈયારીઓની ખાતરી પણ આપી હતી. સુરતની અંદર પણ આજ મંત્રાલયમાંથી 971 કરોડ રૂપિયા 5 વર્ષ પહેલા આપણે જ મંજૂર કરાવ્યા હતા, જેના કારણે તાપી શુદ્ધિકરણ ઉકાઈથી માંડીને નીચે સુધી જે પાણી આવે છે એમાં જે ગામના કે ઇન્ડસ્ટ્રીના પાણી અંદર નાખવામાં આવતો હતો એ બધું ટ્રીટ કરીને નાખવા માટેનો પ્રોજેક્ટ એ લોકો એકાદ મહિનામાં પૂરો થવાનો છે. આ પહેલો પ્રોજેક્ટ એવો છે આ મંત્રાલયમાં કે જે સુરત મહાનગરપાલિકાએ આ પ્રોજેક્ટને પૂર્ણ કર્યો છે. આપણો સૌથી મોટો પ્રશ્ન
એ આપણી ટેક્સટાઇલની પોલિસી છે. એના ઉપર હું કામગીરી કરી રહ્યો છું. રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અનેક બેઠકો બોલાવવામાં આવી. દેશની સૌથી સારી પોલિસી કઈ રીતે બની શકે તે માટેનો પ્રયાસ ચાલુ છે. માત્ર પોલિસી એ ઇન્સેન્ટિવ પર ડિપેન્ડન્ટ ના હોઈ શકે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ SGCCIની ઉત્તમ કામગીરી બદલ શુભકામનાઓ પાઠવતા કહ્યું કે વર્ષોથી આ સંસ્થા યુવાનોને નવા ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગ સાહસિક બનવા માટે પ્રોત્સાહન આપે છે. રાજ્યના વિકાસમાં ટેક્સટાઇલ ઉદ્યોગની ભૂમિકા આપતા તેમણે કહ્યું કે કાપડ ઉદ્યોગો માટે સરકાર દ્વારા શ્રેષ્ઠ પોલિસી રિવિઝન કરાઈ રહ્યું છે. ટેક્સટાઇલ ક્ષેત્રના વિકાસ માટે PM મિત્ર પાર્ક સીમાચિહ્ન સમાન પ્રોજેક્ટ બનશે, જેનો લાભ સુરત તેમજ રાજ્યના કાપડ ઉદ્યોગને સવિશેષ થશે. વધુમાં તેમણે ચેમ્બરના સહકારથી આવનારા સમયમાં છેતરપિંડીના બનાવોને અટકાવી નાનામાં નાના વેપારીને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરવાની દિશામાં આગળ વધવાની નેમ વ્યક્ત કરી ફ્રોડ કેસોમાં વેપારીઓને ઝડપી અને યોગ્ય ન્યાય મળે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગૃહ રાજ્યમંત્રીએ ટ્રાફિક નિયમ અનુસરતા સુરતવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ટ્રાફિક નિયમને લગતી તેમની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિવારણ લાવવાની ખાતરી આપી હતી. તેમજ ટ્રાફિક નિયમ પાલનના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એક્સિડન્ટમાં નોંધાયેલા ઘટાડાની વિગતો આપી હતી. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બધી જ બાબતથી ખૂબ પોઝિટિવ એ દિશા તરફ દરેક શહેરનો વિકાસ થાય એ હેતુસર દરેક સંસ્થાને ખૂબ મદદ કરી રહ્યા છે. મદદ તો ન કહેવાય પણ એમને વિકાસ માટે ખૂબ એમનું પ્લાનિંગમાં એ પોતાનું ઇન્વોલ્વમેન્ટ દાખવી રહ્યા છે. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું કે ઔદ્યોગિક વિકાસની સાથે સુરત શહેરમાં પર્યાવરણ સુરક્ષાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેમાં સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ પણ મહત્વનો ફાળો આપ્યો છે. સાથે જ માનવીય અભિગમમાં અવ્વલ સુરતના ઉદ્યોગકારો દાન ધર્મમાં પણ હંમેશા અગ્રેસર રહ્યા હોવાનું જણાવી નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છા પાઠવી હતી. સુરત શહેરના સહારા દરવાજા ખાતે આવેલા APMC માર્કેટમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના દેશના વિવિધ રાજ્યોમાંથી શાકભાજી વેચાણ માટે આવે છે. ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદ દ્વારા રાજ્યની તમામ APMCની વાર્ષિક ટોપ 10 APMCની આવકના આંકડા જાહેર થયા હતા, જેમાં સુરત APMCની 43 કરોડ 55 લાખની આવક સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઊંઝા 43 કરોડ 34 લાખની આવક સાથે બીજા નંબરે આવે છે. સુરત APMC માર્કેટ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. સમગ્ર રાજ્યની નાણાકીય વર્ષ 2023 અને 24ની આવકના આંકડા જોતા રાજ્યની 262 APMCમાંથી સુરત APMC 43 કરોડ 55 લાખની આવક મેળવી છે. ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદ દ્વારા રાજ્યની તમામ APMCની વાર્ષિક ટોપ 10 APMCની આવકના આંકડા જાહેર થયા હતા, જેમાં સુરત APMCની 43.55 કરોડની આવક સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઊંઝા 43.34 કરોડની આવક સાથે બીજા નંબરે આવે છે. રાજકોટ APMC 36 કરોડ 91 લાખ સાથે ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યું છે. સુરત APMC માર્કેટ જે સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્ય, દિલ્હી હોય, શિમલા હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, ત્યાંના ખેડૂતોનો જે શાકભાજી છે એ સુરતની અંદર આવે છે અને સુરતથી પછી એક્સપોર્ટ દિલ્હી, બોમ્બે દ્વારા વિદેશમાં પણ જાય છે. APMC સુરતની વાત કરીએ તો APMC માર્કેટના જે 2 મેગા પ્રોજેક્ટ છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કેરી ને રત્નાગીરી હાફૂસ કેરી, જેને લાવીને પતરાના શેડમાં દેશી પદ્ધતિથી પરાર અને ઘાસમાં પકાવવામાં આવે છે. ત્યારબાદ એનો મેંગો પલ્પ બનાવીને વિદેશમાં અમેરિકા, રશિયા, કેનેડા, દુબઈ, જર્મની, કોરિયા એને એક્સપોર્ટ પણ કરીએ છીએ. સુરતની જો વાત કરવામાં આવે તો સુરત APMC માર્કેટમાં દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ દેશના વિવિધ રાજ્યોમાંથી ખેડૂતો શાકભાજીનું વેચાણ કરવા માટે આવતા હોય છે, જ્યારે આ શાકભાજીનો શહેર અને ગ્રામીણમાં વેચાણ થાય છે. સુરત APMC માર્કેટમાંથી કેરીનું વેચાણ અમેરિકા સહિતના દેશોમાં કરવામાં આવે છે. ઉધના વિસ્તારમાંથી નકલી નોટો સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલો આરોપી 24,000ની નકલી નોટો સાથે ઝડપાયો હતો.
6 મહિનાથી બનાવટી ચલણી નોટોને બજારમાં ફેરવતો હતો. ઉધના પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. રાજ્યના સુરતમાંથી નકલી નોટો ઝડપાય છે. સુરત શહેરના ઉધનામાંથી આ નકલી ચલણી નોટો ઝડપાય છે. 100 રૂપિયાના દરની 24,000 નકલી નોટો ઝડપાય છે. નકલી ચલણી નોટ સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે, તો અન્ય આરોપીઓ ફરાર થયા છે, જેની શોધખોળ પોલીસે આદરી દીધી છે. ઝડપાયેલો આરોપી સાડી પ્રિન્ટિંગમાં કામ કરતો હતો. આરોપી પાસેથી બનાવટી ચલણી નોટો છાપવાનું કલર પ્રિન્ટર, 72 બનાવટી નોટો છાપવાના કાગળો, ઇંકની બોટલો સહિતની સામગ્રી પોલીસે કબજે કરી હતી. આરોપી બનાવટી ચલણી નોટોનો શાકભાજી બજાર, નાના સ્ટોર અને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે કરતો હતો. આરોપીઓ બનાવટી ચલણી નોટો વટાવીને અસલ નોટો મેળવતા હતા. તો આજે દેશભરમાં ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દેશભરમાં ધામધૂમથી તેની ઉજવણી થઈ રહી છે. લોકોએ નમાઝ અદા કર્યા બાદ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. ઈદ વિશ્વભરના મુસ્લિમો દ્વારા ઉજવવામાં આવતો બીજો મુખ્ય ઇસ્લામિક તહેવાર છે અને તે અલ્લાહમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે પ્રોફેટ ઇબ્રાહીમના બલિદાનને યાદ કરે છે. બકરી ઈદ મુસ્લિમ દ્વારા જુલ અલ હિઝાના મહિનામાં ઉજવવામાં આવે છે, જે ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડરનો 12મો મહિનો છે. સેલવાસમાં બકરી ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. બકરી ઈદ, જેને ઈદ ઉલ અઝહા પણ કહેવામાં આવે છે, તેની ઉજવણી આજ રોજ સેલવાસમાં કરવામાં આવી હતી. આ તહેવાર ઇસ્લામિક ધર્મમાં મહત્વપૂર્ણ છે અને અલ્લાહ પ્રત્યે પૈગંબર ઇબ્રાહીમની આસ્થાને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે. એના પ્રસંગે મુસ્લિમો બકરીનું બલિદાન આપે છે અને તેનું માંસ પોતાના કુટુંબ, મિત્રો અને ગરીબો સાથે વહેંચે છે. તહેવારના દિવસોમાં મુસ્લિમો સવારની નમાઝ માટે મસ્જિદ અથવા ઈદગાહમાં ભેગા થાય છે. નમાઝ બાદ કુરબાની એટલે કે બલિદાન વિધિ થાય છે, જે પછી ઉજવણી અને ભોજનનું આયોજન થાય છે. આ તહેવાર ગરીબોને સહાય અને સમર્પણની ભાવનાને પ્રતિબિંબિત કરે છે અને મુસ્લિમ સમાજમાં એકતા અને ભાઈચારો વધે છે. સેલવાસની વિવિધ મસ્જિદોમાં બકરી ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી અને બધા મુસ્લિમ ભાઈઓ એકબીજાને ગળે મળી ભેટીને ઈદની શુભેચ્છા પાઠવી હતી. आज के इस ईद उल अजहा के शुभ अवसर पर मैं मेरे तमाम देशवासी और प्रदेशवासियों को ईद की शुभकामनाएं देता हूं. साथ में मेरे देश में और मेरे प्रदेश में हमेशा भाईचारा बना रहे. पूरा देश, पूरा प्रदेश इस त्यौहार को हर्ष उल्लास के साथ मनाए और हमेशा अमन और चैन बना रहे. ઈદ ઉલ અઝાઝુલ હિઝા મહિનાના 10મા દિવસે ઉજવવામાં આવે છે અને મહિનાની શરૂઆત ક્યારે અર્ધચંદ્રાકાર ચંદ્ર દેખાય છે તેના આધારે કરવામાં આવે છે. ઉજવણીની તારીખ દરેક દેશમાં બદલાય છે. 6 જૂન 2024ના રોજ જુલ હિઝા ચંદ્રના અર્ધચંદ્રાકારના દર્શન પછી 16 જુલાઈ 2024 રવિવારના રોજ અરેબિયામાં બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અન્ય દક્ષિણ એશિયાઈ દેશોમાં ઈદ ઉલ અઝહા એક દિવસ પછી એટલે કે 17મી જૂને ઉજવવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને તેના પરિણામ પણ આવી ચૂક્યા છે. ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર જે પરિણામ આવ્યા હતા તેને લઈને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર સૌ કોઈની નજર હતી. એ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જોકે લોકસભા ચૂંટણીના જે પરિણામ આવ્યા એમાં ધરમપુર, કપરાડા, વાંસદામાં કોંગ્રેસ આગળ રહી હતી, તો ડાંગમાં કોંગ્રેસ નજીવા એટલે કે 1700 મતોથી પાછળ રહી હતી. જ્યારે આ પરિણામ બાદ કાર્યકરોમાં નવો જોશ પૂરવા અને પરિણામની સમીક્ષા કરવા માટે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા સર્કિટ હાઉસ ખાતે એક ચિંતન શિબિરનું આયોજન વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ વઘઈ તાલુકા, સુબીર તાલુકા અને આહવા તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સાથે આજે આહવા ખાતે લોકસભા 2024 ની વલસાડ ડાંગ લોકસભા 26 ના પરિણામ વિશે ચિંતન કરવા માટે તેમજ કાર્યકર્તાઓ સાથે મુલાકાતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં
દરેક કાર્યકર્તાઓને ફરી પાછા ઉમંગમાં આવીને ઉત્સાહમાં આવીને હવે પછી જે સરપંચની ચૂંટણી આવી રહી છે એમાં ઉત્સાહથી કામ કરવાનું છે. ઉપસ્થિત કાર્યકરોને પરિણામથી હતાશ નહીં થઈ આવનાર સરપંચ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કામે લાગી જવાની હાકલ કરી હતી. સાથે જ ડાંગ જિલ્લાની નલ સે જલ યોજના જેવી અનેક યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર તેમજ સમસ્યાને લોકો સમક્ષ ઉજાગર કરવાની પણ હાંકલ કરી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં નવાગામ ગાયત્રીનગર પાસે હત્યાનો બનાવ બનવા પામ્યો છે. કાળુની હત્યાનો તે સમયનો આરોપી વિજયની ગઈકાલે રાત્રે ઘાતકી હત્યારો વડે રેંસી નાખવામાં આવ્યો હતો. ગળા અને છાતીના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. સુરતમાં ફરી ખેલાયો ખૂની ખેલ. ઉધનાના કાળુની હત્યાના આરોપી વિજયની મોડી રાત્રે જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. સુરતમાં કૈલાશ ઉર્ફે કાળુ નામના વ્યક્તિના મર્ડરના આરોપી વિજય હીરાલાલ ગવાને ઉર્ફે ગાવતીની હત્યા કરવામાં આવી હતી. થોડા દિવસ અગાઉ જ પોતાના વતનથી પરત આવ્યો હતો. ગત મોડી રાત્રિ સમય દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં નવાગામ પાસે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરી ચપ્પુના ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ગઈકાલ રાત્રે 11:30ની આસપાસના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વિજય ઉર્ફે ગાવતી હીરાલાલ ગવાને જેનું મર્ડર થયેલું છે. આ ગુનામાં કામે સોનુ ઉર્ફે બંટી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં રહેલા બે બાળકો એ પણ આની સાથે સામ્રતા ત્રણની અત્યારે પોલીસે અટક કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. મરણ જનારને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. ફરિયાદને પ્રાપ્ત કરી તાત્કાલિક આરોપીને અટક કરી એ લોકોની પોલીસ કસ્ટડી રિમાન્ડ લેવામાં આવશે. મોડી રાત્રે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ડિંડોલી પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી હતી. હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. બોડીને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી તેમજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.